સાક્ષાત પ્રગટ બિરાજો સાક્ષાત પ્રગટ બિરાજો તો તમે બહુ નામી પ્યારા છો નામ તારા ગામી પ્રભુ નામ તારા ગામી તમારા દેવતા સ્વામી તમારા દેવતા સ્વામી ભક્ત સૌ આગામી પ્રભુ જય અંતરયામી સાક્ષાત પધારા નિજ જન સુખ દેવા પ્રભુ નિજ જન સુખ દેવા અગણિત લોક ઉદારા અગણિત લોક ઉદારા આપી ચરણ સેવા પ્રભુ જય અંતરયામી નારાયણ હરિ વલ્લભ છો સ્વામી પ્રભુ વલ્લભ છો સ્વામી કરીને સખી જન આરતી કરીને સુખ મારે સ્વામી પ્રભુ જય અંતરયામી દર્શન દેન દયાળો દેજો નિજ જન માનીને પ્રભુ નિજ જન માનીને સુખ જો પાર ઉતારો સુખ જો પાર ઉતારો નમોતારી હરયામી જય હરિવર સ્વામી પ્રભુ જય હરિવર સ્વામી ભવસાગર ભૂલવંતા ભવસાગર ભૂલવંતા સહાય કરો મારી પ્રભુ જય અંતરયામી પ્રભુ જય હરિવર સ્વામી નાથ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. આવી જાય એકદમ નજીક આવે અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. બાલકૃષ્ણ મહારાજની જય. કૃષ્ણ વલ્લભાચાર્ય કોટિ મુક્તા વિવંદિત ધામ ધામેશ્વર કારણ વલ્લભ મુનિ
શ્રી સ્વામીને ભૂમિને સ્પર્શે દંડવત પ્રણામ ચરણ હરપુ શિરોમણીને ભક્તો શરણાગતિ લઈ કરે સેવા નમો તેમને સાક્ષાત કૃષ્ણનાદિ સંત મૂર્તિ રક્ષા કરો તે મને જેણે ભારતમાં પંડિત જનો વિદ્યા વડે જીત્યા વિશ્વમાં શાસ્ત્ર ગ્રંથન વડે વિદ્વાજનો બોધ્યા દિવ્ય જ્ઞાન સમર્પિ ભૂમિ જનને ભક્તિ વડે તારિયા આપ શ્રી પરમેશને હૃદય ધરો બ્રહ્મે હૃદય ધારિયા બ્રહ્મે હૃદય ધારિયા નમો કરુણરૂપધારી અનાદિ શ્રી કૃષ્ણને અનંત શક્તિ વ્યતિરેકી દર્શને નમો જળ ચૈતન વ્યાપીને પ્રિય કલ્યાણ મૂર્તિ જન સેવિને નમો નમઃ તમેવ માતા જ પિતા તમેવ તમેવ બંધુ જસકા તમેવ તમેવ વિદ્યા ત્રવિણામ તમેવ તમેવ સર્વા મમ દેવ દેવ નિજાશ્રિતાનાં સકલાન્ત્યન્તં સ્વધર્મ ભક્તિરવનાં વિધાતા દાતા સુખાનાં મનસે સ્થિતાનાં તનો શ્રી કૃષ્ણ ખેલમાંગલમાં જેને રચી છે ચિત્ર વિચિત્ર સૃષ્ટિ તેને કરુણામય દિવ્ય દ્રષ્ટિ હર જેને કર્યા છે અદ્ભુત કામો તે
પ્રભુને કરું છું પ્રણામ. હરે તે પ્રભુને કરું છું પ્રણામ. ઓમ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણાય નમો નમઃ. ઓમ શ્રી પ્રગટ પુરુષોત્તમાય નમો નમઃ. સર્વયવતારી શ્વેતાયન વ્યાસ શ્રી હરિને નમો નમઃ. નમો શ્રી હરિ શરણાગતિ સંત મંડળને નમો નમઃ. નમો શ્રી લક્ષ્મી નારાયણ સહિતાને નમો નમઃ. શ્વેતાયન હરે અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ હરે. ભગવાનમાં પતિવ્રતાની ભક્તિ કરવી. ભગવાનમાં પતિવ્રતાની ભક્તિ કરવી એવી ગઈકાલની કથા આપણે વાંચી ગયા. લક્ષ્મી પૂછે, મુમુક્ષુ પુણ્ય રહિત હોય તેને શું કરવું? આજે લક્ષ્મીએ આવો પ્રશ્ન પૂછ્યો. ગઈકાલની કથામાં લક્ષ્મી ભગવાનની નિર્ગુણ ભક્તિ યોગ કેમ પ્રાપ્ત થાય એવો પ્રશ્ન કરેલો. આજે લક્ષ્મી પૂછે, મુમુક્ષુ પુણ્ય રહિત હોય તેને શું કરવું? કેવી રીતે વર્તવું? પુરુષોત્તમ નારાયણ એવા અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ બોલ્યા કે પ્રથમ શરણ મંત્ર લેવો. પુણ્ય રહિત હોય તેને પહેલા તો શરણ મંત્ર લેવો. ઓમ નમો શ્રી કૃષ્ણ નારાયણ પતયે સ્વાહા. કાલ, માયા, પાપ, કર્મ, શત્રુ, યામ્ય, કૃહદ, ભયાત, શૂલ, મીન, ધ્વજ, ધનુષ, ચક્ર, સ્વસ્તિક, વાન, અવ. અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ સ્વામી પતિશ્ચ મે શ્રી હરિ શરણમ મમ. શ્રી કૃષ્ણ વલ્લભ સ્વામી શ્રી હરિ શરણમ મમ. આવા ભગવાનના આ શરણ મંત્ર છે. તો જે મુમુક્ષ પુણ્ય રહિત હોય તેમને ભગવાનનો આવો પવિત્ર મંત્ર લઈ અને પોતે પવિત્ર થઈ અને ભગવાનની ભક્તિમાં જોઈન્ટ થાય છે. આવો જે આ પવિત્ર મંત્ર આ મંત્રથી ભૂત, પ્રેત, પિશાચ, ડાકીની, સાકીની, ભૈરવી, વૈતાલીની કોઈ પણ હોય આનો જાપ કરવાથી મોક્ષમાં જાય છે અને ભગવાનના ધામનો અધિકારી થાય છે. આવા જે ભગવાનના મંત્રો
જેને જેને લીધા તેના મહાન ભાગ્ય છે કે જેને પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણનો આવો મંત્ર પ્રાપ્ત થયો. બહુ સરસ મજાનો આ મંત્ર શંકર ભગવાન પાર્વતીજીને કહે છે. શંકર ભગવાન પાર્વતીજીને કહે છે કે હે પાર્વતીજી, શંકર ભગવાન પાર્વતીજીને કહે છે હે પાર્વતીજી, આ ભગવાન અનાદિ શ્રી કૃષ્ણ નારાયણનો મંત્ર એનો જે પાઠ કરે ને, એક પાઠ આ મંત્રનો કરે અને ગાયત્રીના 1.25 લાખ મંત્ર કરે, બે બરોબર થાય છે. 1 લાખ આ મંત્રનો જાપ કરે અને ગાયત્રી 1 લાખ મંત્ર ગાયત્રીનો જાપ કરે અને આ મંત્રનો એક જ પાઠ કરે, કહેતા એક જ વખત બોલે, બેયનું ફળ બરાબર થાય છે. મહાદેવજી બહુ જ મજાના આપણા મંત્રનો મહિમા કહે છે. બહુ જ સરસ મજાનો આ જે મંત્ર છે તેનો મહિમા મહાદેવજી ખૂબ જ સારી રીતે વર્ણન કરેલો છે. તે કથા આપણે આગળ કહી ગયા. આવો જે આ મંત્ર, આ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણનો શરણ મંત્ર, દીક્ષા મંત્ર, આ 3 મંત્ર આની અંદર સમાવિષ્ટ કરેલ છે. આ મંત્રનો કોઈ પાઠ કરે, આ મંત્ર કોઈ 10,000 પાઠ કરે, આ મંત્રનો કોઈ 1000 વાર બોલે, આ મંત્રની કોઈ એક માળા કરે, તેને મોક્ષનું દ્વાર છે તે ઉગાડું થાય છે. આવો આ પવિત્ર મંત્ર, આ મંત્રની બરાબર કોઈ વસ્તુ આવતી જ નથી. આવો આ સર્વ અવતારના અવતારી એવા અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનનો જે મંત્ર બહુ મોટા પુણ્યવાળાને મળે છે. આવો જે આ મંત્ર એ આપણને મળ્યો. આ મંત્રના અધિષ્ઠાતા ઈશ્વર પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ મળ્યા. કોઈ વાતની ખોટ નથી હો. ત્યાં લક્ષ્મી કહે છે કે પુણ્ય ન હોય તો શું કરવું? ત્યારે અમારે અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાન આ મંત્ર લેવાનું સૂચન કરે છે. પહેલાં તો આ મંત્રને ગ્રહણ કરવો. આવો જે મંત્ર ગ્રહણ કરીને સકામ ભાવથી સર્વ વ્રત જપ તપ નિયમ દાન પુણ્ય કરવા, જેથી ભગવાનની ભક્તિ પ્રાપ્ત થાય અને પછી પ્રાપ્ત થયેલા સાધન સામગ્રીથી ભગવાનની પૂજા કરવી, તેથી પ્રભુમાં પ્રીતિ થાય છે. પેલા સકામપણું અને પછી નિષ્કામપણું. ભગવાન કહે છે પેલા તમે સકામ ભાવે જ ભગવાનની પાસે જઈ શકશો. આજે પણ આપણે જોઈ શકીએ છીએ, કોઈ પણ મંત્ર દીક્ષા કંઠી ધારણ કરે છે તે ભગવાન પાસે કોઈને કોઈ કામ કરાવીને
પછી જ કોઈને કોઈ કામ કરાવીને પછી જ આ મંત્ર દીક્ષા કંઠીને ધારણ કરે છે. એટલા માટે ત્યાં અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાન કહે છે પેલા સકામ ભક્તિ અને પછી નિષ્કામ ભક્તિઓ. સકામ આપણા કામ કરી દઈએ ત્યાર પછી એને સંતનો યોગ થાય છે અને સંત તેને નિષ્કામ ભક્તિમાં લઈ જાય છે. સંત તેઓને નિષ્કામ ભક્તિમાં લઈ જાય છે. આવા ભગવાનના બ્રહ્મનિષ્ઠ સંત સદગુરુ મળે મહારાજ કહે તો આપણને નિષ્કામ ભક્તિમાં લઈ જાય છે. ભક્ત સંત ગુરુ તીર્થ કરવા, ભક્ત સંત ગુરુ તીર્થ કરવા મહારાજ અહીંયા આપણને સૂચન કરે છે કે તમે ભક્તોની ઘરે જજો તે તીર્થયાત્રા કહેવાય છે. તમે સંતોના દર્શને જજો તે તીર્થયાત્રા કહેવાય છે. બીજી તીર્થયાત્રા કરતા આવા જે મહાન પ્રત્યક્ષ ભગવાનને મળેલા સંત એને તમે મળવા જશો, એના દર્શને જશો, તમારી યાત્રા પૂર્ણ થાય છે. આવા પ્રત્યક્ષ ભગવાનને મળેલા સંતના દર્શન કરવા જવા માટે રસ્તામાં ડગલે ડગલે અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય થાય છે. ડગલે ડગલે અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય થાય છે. મહાભારતનો એક દાખલો છે. જ્યારે મહાભારતની લડાઈ કરવાની હતી ત્યારે પાંડવો વિચારે છે આપણે અશ્વમેઘ યજ્ઞ કરીએ. શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે તમે અશ્વમેઘ યજ્ઞ કરો, બહુ સારું. ભગવાન ભેગા છે, અશ્વમેઘ યજ્ઞ થાય છે. ત્યારે એમ કહે છે કે આ યજ્ઞને વિશે કોઈ મહાન પુરુષની હાજરી રાખો તો યજ્ઞ નિર્વિઘ્ન પૂર્ણ થાય. કોઈ મહાન પુરુષ હોય ને આ યજ્ઞની અંદર તો યજ્ઞ નિર્વિઘ્ન પૂર્ણ થાય. એટલા માટે તમે કોઈ મહાન ઋષિને આ યજ્ઞમાં બેસાડો. ત્યારે યુધિષ્ઠિર રાજા કહે છે કે અહીંયા બાજુમાં જ મહાન ઋષિ દુર્વાસા તપ કરે છે, ત્યાં આપણે જઈએ. યુધિષ્ઠિર રાજા દુર્વાસા ઋષિ પાસે જાય છે. ત્યાં જઈને કહે છે અમારા યજ્ઞમાં હાજરી આપવા માટે અમે તમને આમંત્રણ દેવા માટે આવ્યા છીએ. યુધિષ્ઠિર કહે આવો અમે તમને આમંત્રણ દેવા આવ્યા છીએ. ત્યારે દુર્વાસા કહે છે કે જે તમે અશ્વમેઘ યજ્ઞ તમારે કરવો છે તે અશ્વમેઘ યજ્ઞનું જો તમે મને પુણ્ય આપો તો હું તમારા યજ્ઞમાં હાજરી આપું. યુધિષ્ઠિર વિચાર કરે છે કે આપણે યજ્ઞ તો કરીએ છીએ એ આપણે શાંતિ માટે યજ્ઞ કરીએ છીએ, તો પછી આને આપણે જો આનું પુણ્ય જો આપણે દુર્વાસાને આપી દઈશું તો પછી આપણે શું કરશું? નિરાશ થઈને યુધિષ્ઠિર રાજા પાછા આવ્યા છે. દ્રૌપદી પૂછે છે કેમ આમ નિરાશ થઈ ગયા? યુધિષ્ઠિર રાજા કહે આમંત્રણ દુર્વાસાને દેવા માટે તો ગયો તો, પણ આમંત્રણ દુર્વાસા ઋષિને આમંત્રણ દેવા હું ગયો હતો, પણ દુર્વાસા ઋષિ કહે કે મને અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય આપો. દ્રૌપદી કહે ચાલો હું આવું.
દ્રૌપદી દુર્વાસા ઋષિ પાસે જાય છે, દુર્વાસાને આમંત્રણ આપે છે. દુર્વાસા કહે મારી શરત મંજૂર હોય તો હું આવું. દ્રૌપદી કહે છે મોટા પુરુષના દર્શન કરવા જવા માટે ડગલે ડગલે અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય થાય છે, તો અમારી ઝૂંપડીએથી અમે આ તમારા આશ્રમ સુધી આવ્યા એમાં કેટલા ડગલા થયા હશે? હે, તમારે કેટલા ડગલાનું પુણ્ય જોઈએ છે? એક એક ડગલે એક એક અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય થાય છે. બોલો તમારે કેટલું પુણ્ય જોઈએ છે? દુર્વાસા ઋષિ ઉઠીને ચાલતા જ થાય છે. આવું મહાભારત સૂચન કરે છે. આવા પ્રત્યક્ષ ભગવાનના મળેલા સંત પુરુષો તેમના દર્શન કરવા જવા માટે આવા અશ્વમેઘ યજ્ઞના ફળ મળે છે. માટે જ્યાં મહાન મોટા સંત પુરુષો પધાર્યા હોય, ભગવાનને મળેલા હોય તો તેમના દર્શને જવું તે તીર્થયાત્રા છે. મહારાજ આપણને અહીંયા ભક્ત સંત ગુરુ તીર્થયાત્રા કરવી એમ અહીંયા સૂચન કરે છે. ભગવાન કહે છે આવી તમે યાત્રા કરશો ને તમારો બેડો પાર થશે. આવી તમે જાત્રા કરશો તો તમને મને છેટું નહીં રહે. ભગવાનના ભક્ત પાસે જશો તો તમને ભગવાનના ભક્તના ચરિત્રો તમને સાંભળવા મળશે. માટે તમને મળેલા એવા ભગવાનના ભક્તના સંગમાં જજો, તેની જાત્રા કેતા કરવા જજો. એક દિવસની કથામાં મહારાજે બહુ સરસ મજાના આવા ઉદાહરણો ઘણા બધા આપ્યા છે. એવા ભક્ત સંતની સેવા કરજો. એવા સંત મહિલા હોય તો એને તન મન ધન અર્પજો. બહુ સારી કથાઓ. આવું ભગવાન આપણને તીર્થ કરવાનું બતાવે. તીર્થ બે પ્રકારના હોય છે, એક સ્થાવર તીર્થ અને બીજું એક જંગમ તીર્થ. આવા તીર્થ બે પ્રકારના તીર્થ છે. મહારાજ અહીંયા આપણને એકદમ ચોખવટથી સમજાવે છે. ભક્ત સંત ગુરુના તીર્થ કરવા જજો, એવા ભગવાનના મળેલા સંતના દર્શને જજો. અહીંયા વધુ ગીતામાં મહારાજ આપણને વધારે જ્ઞાન આપે છે. અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરે અને જ્ઞાનરૂપી પ્રકાશમાં લઈ જાય. અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરે અને જ્ઞાનરૂપી પ્રકાશમાં લઈ જાય તેને ગુરુ કયા છે. ગુરુ કરો તો આવા કરજો. અમારે કવિ કહે છે ગુરુ કરીએ તો જ્ઞાની કરીએ અને ડોબું લઈએ તો દોય. બહુ સરસ મજાનું સમજાવ્યો. ગુરુ કરવા હોય તો જ્ઞાની ગુરુ કરાયો. બહુ સરસ મજાની કથાઓ. અરે જ્ઞાન હીન ગુરુ નાવા કીજીએ, સંધ્યા વંધ્યા ગાય સેવે સુર થાય સમાગમ સંતનો. જ્ઞાન વગરના ગુરુ જો તમે ધારણ કરો તો એ આપણે ગુરુ ધારણ કર્યા તે નિષ્ફળ થાય છે. અને જે ગાય વંધ્યા ગાય હોય, જે ગાય વ્યાતી ન હોય, દૂધ આપતી ન હોય, એવા તમે જો ગાયને દાન કરો અથવા એવી ગાયની સેવા કરો તો એ નિષ્ફળ જાય છે. અમારે ગુણાતન સ્વામી કહે છે ગુરુ કરવા હોય તો 3 પ્રકારની ગુરુમાં શુદ્ધતા જોવી. અમારે ગુણાતન સ્વામી કહે કે ગુરુ જો કરવા હોય ને તો એમાં 3 પ્રકારની શુદ્ધતાને જોવી. ગુરુ કેવા છે
ગુરુના ગુરુ કેવા હતા અને અત્યારે ગુરુ થકી થયેલા એમના શિષ્ય તે કેવા છે હો. હા, આવી 3 પ્રકારની શુદ્ધતા જોજો. ભગવાનના ભક્તને આવી 3 પ્રકારની શુદ્ધતા જોવી, ત્યાર પછી એમનો યોગ કરવો. તે શું કરે છે હો? ઉપાસ્ય, ઉપાસક અને ધામ. ઉપાસ્ય, ઉપાસક અને ધામ, આ 3 વસ્તુને સમજાવતા હોય, આ 3 વસ્તુને જે સમજાવતા હોય એવા જ્ઞાની ગુરુને કરજો. તમને મળ્યા એવા ભગવાન, તમને મળ્યા એવા ભગવાનના ચરિત્રો, એમના મળેલા પ્રત્યક્ષ સંતના ચરિત્રો જે કહેતા હોય, ભગવાનને રહેવાનું જે ધામ છે પરમધામ, તેનું વર્ણન કરતા હોય, હા એવા ગુરુ કરજો, એવા ગુરુનો સંગ કરજો, તો તમે ભગવાનના ધામને પામશો કે તા ભગવાનને પામશો. આપણે મળ્યા એવા જે ભગવાન તે આપણા ઉપાસ્ય ભગવાન છે, આપણે એમના ઉપાસક છીએ. ભગવાનનું ધામ કેવું છે, ધામમાં કેવા સુખ છે, એવી જે કથા કહેતા હોય, હા એવા જે પ્રત્યક્ષ ભગવાનના મળેલા સંત, હા તેને ગુરુ તરીકે સ્વીકાર કરજો. આવા ભગવાન અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ અને તેમના સંતો હાજરો હાજર વર્તે છે. અરે લાભ લેવો હોય તો લેતા રહેજો. મોકો ચૂકી ન જવાય, હા એનું ખાસ ધ્યાન રાખજો. જ્યારે ભગવાન કે ભગવાનના સંત આ હાથમાંથી જતા વાર લાગતી નથી. ભગવાનને ભગવાનના સંતો આપણા હાથમાંથી જતા આપણને વાર લાગતી નથી. માટે મળ્યા એવા ભગવાન અને મળ્યા એવા જે સંત, તેમને સેવી પૂજી અને રાજી કરી અને આપણે આપણો આ છેલ્લો જન્મ કરી લઈએ, ભગવાન રાજી થઈ જાય અને આપણને તેઓનું ધામ મળી જાય. આ મળેલા સંતોને ગુરુ કયા છે? એવા ગુરુ બ્રહ્મનિષ્ઠ એકાંતિક પરમ એકાંતિક સદગુરુનો સમાગમ કરવો. તેઓના સમાગમથી આપણા કેટલાય અંધારા નાશ પામી જાય છે. કેટલાય અંધારા છે ને એ નાશ પામી જાય છે અને આપને ઉજ્જવળ એવો જે ભગવાનની ભક્તિ કરવાનો જે પ્રકાશ, ભગવાનની ભક્તિ કરવાનો જે પ્રકાશ છે તે આપણને એ પ્રકાશ આપી દે છે, અંધકારનો નાશ કરી દે છે. માટે આવા ભગવાનના મળેલા સંતનો સમાગમ કરજો. આગળ આપણી કથા વધુ ગીતા વધારે આપણે સૂચન કરે છે. વ્રત તપ જપ કરવામાં અશક્ત હોય તેને શું કરવું? પુણ્ય રહિતની કથા કહી. હવે પછીની જે કથા છે તે વ્રત તપ જપ કરવામાં જે અશક્ત હોય તેને શું કરવું? જપ તપ વ્રતમાં અશક્ત હોય તેને ગાય વિપ્ર સાધુની સેવા કરવી. બ્રહ્મના ભૃગુ તેના ચૈવન ઋષિ તે દિવોદાસ પાસે ગયા. દિવોદાસ રાજા ગંગા કાંઠે રહેતો હતો. તેની કન્યા દિવ્ય દેવી ચિત્રસેન રાજાને આપી. ફેરા ફર્યા અને પહેલા મંડપમાં વર મરી ગયો. બીજી વાર પણ તેમ બન્યું. આવી રીતે 21 વર રાજા
21 વરરાજા મરી ગયા. દિવોદસ રાજાએ ચૈવન ઋષિને કારણ પૂછ્યું છે. ઋષિએ કહ્યું, તારી કન્યા પૂર્વે વણિક પત્ની હતી, તે પતિનો તિરસ્કાર કરનારી હતી. કલેશ કજિયા વારંવાર કરવાથી વણિકે કાઢી મૂકી. તે સ્ત્રી જ્યાં ત્યાં ફરી જેવું તેવું હલકું કામ કરી નિર્વાહ કરતી. તેણે અનેક સ્ત્રીઓના પોતાના સ્વભાવ પ્રમાણે ઘર ભાંગ્યા અને તેનું આ પરિણામ છે. તે સ્ત્રીએ એકવાર એક સિદ્ધગતિવાળા સાધુને જમાડ્યા. તેના પુણ્ય રાજકુંવરી થઈ. પછી તે રાજા દિવોદાસ તથા રાજકુટુંબ ચૈવન ઋષિ પાસેથી મંત્ર અનાદિ શ્રી કૃષ્ણ નારાયણનો લીધો અને ગુરુની સેવા કરી અને પૂનમનું લક્ષ્મીનારાયણનું વ્રત કર્યું. તે ભક્તિ અને પુણ્યથી તે આજે રાજકુંવરી દિવ્યા દેવીનો ગ્રહસ્થાશ્રમ શરૂ કર્યો છે. બહુ સરસ મજાની મહારાજ અહીંયા આપણને કલ્યાણની રીતિ શીખવાડે છે. ગુરુ તીર્થ, સાધુ તીર્થ, ગુરુ સેવા, સંતોની સેવા એ મહારાજ આપણને બતાવે છે. મહાન ભાગ્ય છે આપણા. આવી જે ગીતા, અનેક જાતની ગીતા, એમાં આજે આપણી આ વધુ ગીતા તે આપણે વધુમાં વધુ જ્ઞાન આપી અને આપણને વધારે વધારે ભગવાનમાં જોઈન્ટ કરે છે. આવી જે વધુ ગીતા આજે અહીંયા વધુ ગીતા આપણે અહીંયા સમાપ્ત કરીશું. પૂર્વે નહુષ રાજા પણ વશિષ્ઠ ઋષિના આશીર્વાદથી સમૃદ્ધિ તથા રાજપદ ઇન્દ્રપદ પામેલો હતો. માટે ગ્રહસ્થ સ્ત્રી પુરુષોએ ધર્મપ્રિય થવું, હરિપ્રિય થવું, સાધુપ્રિય થવું, વ્રતપ્રિય થવું, નારાયણ પ્રિય થવું, તપપ્રિય થવું, બ્રહ્મપ્રિય થવું, કૃષ્ણ પ્રિય થવું અને વિભુ પ્રિય થવું, આત્મપ્રિય થવું અને આ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણને પ્રિય થવું. આ અધ્યાય અહીંયા આ વધુ ગીતા જે છે આપણી તે અહીંયા પૂર્ણ થાય છે. અહીંયા આપણને ભગવાન સૂચન કરે છે, તમે અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનને પ્રિય થજો. બધાને પ્રિય થવું, ઘરનાઓને પ્રિય થવું, બહાર કોઈ પણને પ્રિય થવું, એના કરતા આ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણને પ્રિય થવું એ મહારાજ કે મોટી વાત છે. માટે આ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણને પ્રિય થજો. આવા ભગવાન આપણને મળ્યા છે, એને પ્રિય કઈ રીતે આપણે થાય? આ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણને આપણે કઈ રીતે પ્રિય થાય? તો આપણે આ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણને ગમે તેવી રીતે રહીએ ને તો આપણે તેને પ્રિય થાય. પણ આપણી મરજી મુજબ જો રહીએ તો આપણે તેઓને પ્રિય થતા નથી. ભગવાન કહેતા તેમ જો આપણે કરીશું તો ભગવાન આપણને વારી જશે અને આપણી ઉપર અપાર કૃપા કરશે. અહીંયા વધુ ગીતાને આપણે સમાપ્ત કરીશું. આગળની કથા પૂર્વે કૌશિક નામનો ગાયક વિષ્ણુ મંદિરમાં ગાતો હતો. તેના 50 શિષ્યો હતા. તે સર્વે પણ ગાતા હતા. તેને માલવ વૈષ્ણવ ભક્ત જમવાનું આપતો. તે કૌશિકને નિકલિંગ રાજાએ બોલાવ્યો, મારા ગુણગાન કર. કૌશિકે ના પાડી દીધી. હું ભગવાન સિવાય
કોઈના ગુણગાન ગાતો નથી. હું ભગવાન સિવાય કોઈના ગુણગાન હું ગાતો નથી. ધૈન છે કૌશિકને, આ કૌશિકને ધૈન છે, કે છે હું કોઈ દિવસ ભગવાન સિવાય કોઈના ગુણગાન ગાતો નથી. રાજા પોતાના દેશમાંથી તેને કાઢી મૂક્યો છે. તે પૂર્વ સર્વે કૌશિક ગાયકો બદ્રીનારાયણ જઈને ભગવાનના ગુણગાન ગાઈને મોક્ષમાં ગયા. આપણને બીક લાગે ભગવાનના ગુણગાન ગાવામાં, સંતોના ગુણગાન ગાવામાં આપણને બીક લાગે, ડર લાગે. મારી જિંદગીનું શું થશે? એવા આપણને વિચાર આવે કે હું મારી જિંદગીમાં કેમ જીવી શકીશ, મારી જિંદગીમાં કેમ રહી શકીશ, એવા આપણને વિચાર આવે. ત્યારે અહીંયા કૌશિકને કોઈ પણ જાતનો વિચાર આવ્યો નથી અને એને કાઢી મૂકવામાં આવ્યો છે. તો તે બદ્રીનારાયણ જઈને પણ આ જ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણનું ભજન ભક્તિ કરી અને પોતે મોક્ષમાં ગયો. આવા વિરલ ભક્તો જે હોય ને એ ભગવાનની ભક્તિ કરી શકે છે. એને ભગવાન સિવાય કંઈ જેને જોતું જ નથી, ભગવાનને ભગવાનના સંતો જ જોઈ છે, જેને બીજું કાંઈ જોતું જ નથી, એવી જેની ભક્તિ છે તેને ભગવાન બિરદાવે છે. આવી ભક્તિને પણ મારે કંઈક જોઈ છે, મારે કંઈક જોઈ છે તો મહારાજ કે ત્યાં જોઈ છે એવો શબ્દ આવે છે ને ત્યાં ભગવાનની ભક્તિ થઈ શકતી નથી. ભગવાનની ભક્તિ તો સતી અને સુરા કરી શકે છે. ભગવાનની ભક્તિ તો સતીને સુરા કરી શકે છે. નથી કાયરનું કામ જોને, કાયરનું કામ નથી જે ભગવાનની ભક્તિ કરવીને, એ તો સુરવીરનું કામ છે. જે સુરવીર હોય ને એ ભગવાનની ભક્તિ કરી જાય છે, બીજાથી ભગવાનની ભક્તિ થતી નથી. અરે જો ભગવાનને કરતા હરતા જો જાણ્યા હોય ને તો એને કોઈની બીક લાગતી નથી. સ્વામિનારાયણ ભગવાન કહે છે તમે ભગવાનને કરતુમ અકર્તુમ અને અન્યથા કરતુમ આવી રીતે જો તમે ભગવાનને જાણશો ને તમારે કોઈની બીક રહેતી નથી. આવા ભગવાનને કરતા હરતા જાણ્યા નથી એને બીક લાગે છે. મારી મરજી વિનારે કોઈથી તરણું નહીં તોડાય એમ મને જાણજો મારા આશ્રિત સૌનર નાર. ભગવાન કહે છે તમે મને જો કરતા હરતા જાણશો, તમે મને કરતા હરતા જાણશો ને તો તમારે મારે જરાય છેટું નથી. માટે ભગવાનને સર્વ કરતા સમજી અને જે ભક્તિ કરે છે એને કોઈ દિવસ કોઈની બીક લાગતી જ નથી. કોઈ દિવસ કોઈની બીક લાગતી જ નથી. વિચાર કરો ત્યારે આપણે ખબર પડે અનેક ભક્તાત્માઓ આગળ થઈ ગયા, તેઓને કોઈની બીક નહોતી. તેઓને કોઈની બીક નહોતી. અમારે મીરાબાઈ થઈ ગયા, મીરાબાઈએ ભગવાનની ભક્તિ કરી, ભગવાનની ભક્તિ કરતા ઝેરનો પિયાલો એના હાથમાં આવ્યો છે. ભગવાનને કહે છે તું આ પિયાલાને સ્વીકારો. અમારા શંકર ભગવાને ઝેર તો કંઠમાં રાખ્યું હતું, પણ અમારે મીરાબાઈ તો એને અમૃત બનાવીને પી ગયા. થઈને છે એ મીરાબાઈને. અરે એ તો ભક્તિને વશ હતી ને એટલા માટે એ ઝેરને પી શકી. આવા જે સુરીર ભક્તો હોય ને એ ભગવાનની ભક્તિ કરી જાય છે, બીજાથી ભગવાનની ભક્તિ નથી થતી. બીજાથી ભગવાનની ભક્તિ નથી થતી. કાયર ન થવું, ભગવાનની ભક્તિ કરવામાં કાયર ન થવું. કાયર થાય ને માં કે કાયરતા જે છે
તે ભગવાનની ભક્તિમાં વિઘ્ન લાવનારી છે, માટે કાયરતાને દૂર કરી શૂરવીરતાને સ્વીકારજો. ગઈકાલની કથામાં આપણને બહુ સારી મજાની સમજણ મળી. સુરા ખાચર સ્વામિનારાયણ ભગવાન બીજું રૂપ લઈને આવ્યા અને સુરા ખાચરે છૂટી લાકડીનો ઘા કર્યો. કેવો શૂરવીર ભગત હશે હે. ભગવાન પાછા મળે છે અને ભગવાન કહે છે આ સુરા ખાચરની શૂરવીરતાને શું બિરદાવ્યો. ત્યાં તો સુરા ખાચર વચ્ચે જ કૂદી પડ્યા. કોણ કહે છે તમને કે તમે આવા રૂપ લઈને આવજો? અમે તમને નથી માનતા હે? અમે તમને માની છીએ તો તમારે બીજા રૂપ શું કામ લેવા જોઈએ? જો બીજા રૂપ લઈશો ને તો કોક દી માર ખાઈ જઈશો. એકાદો દંડો જો વાહમાં પડી ગયો ને તો મહારાજને કહે સુરા ખાચર તમે મને યાદ કરશો. હા, આવા શૂરવીર ભગત થઈ ગયા હો. માટે એટલા માટે શાસ્ત્રમાં લખ્યું છે કે જેને ભક્તિ જે કોણ કરે છે તો જે શૂરવીર જે છે આ એ ભગવાનનો જે ભક્ત છે ને આ એ ભક્તિ કરે છે હો. બીકણથી ભગવાનની ભક્તિ થતી જ નથી. જેને બીક છે પોતે તો બીએ પણ બીજાને બીવરાવે હો. હા, એટલા માટે અમારા શાસ્ત્ર કહે છે નપુસંકનો સંગ ન કરતા, બીકણનો સંગ ન કરતા. કેમ? તો કે આપણને પણ એવા બનાવી દઈએ બીકણો. હા, એટલા માટે કહે છે સંગ કરવો જ હોય તો શૂરવીરનો સંગ કરજો, પણ કાયરનો સંગ ન કરતા હો. હા, કાયરનો સંગ ન કરતા હો. અમારે અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાન ત્યાં બતાવે છે રાજાની પણ આ કૌશિકને બીક નહોતી. રાજાની પણ જો આ કૌશિકને બીક નહોતી તો એના રાજનો પાટનો બધાનો ત્યાગ કરી અને કૌશિક ઋષિ બદ્રીનારાયણ જઈને પણ ભગવાનની ભક્તિ કરી લીધી હો. જેને એવું સમજાઈ જાય છે કે આ દેહનો ત્યાગ તો આજ નહીં તો કાલે કરવાનો જ છે. આ દેહનો ત્યાગ આજ નહીં તો કાલે કરવાનો જ છે. તો પછી બીક શું કામ હો? ભગવાનની ભક્તિ કરવામાં બીક શું કામ હો? અમારે મહારાજ કહેતા, જ્યારે અમે મહારાજ પાસે ગયા ત્યારે મહારાજ અમારે કહેતા હતા કે છે ને 50 વર્ષની આયુષ્ય હોય, 50 વર્ષની આયુષ્ય હોય, પાછળથી એક મીંડું કાઢી અને ખાલી 5 જ વર્ષ શૂરવીર થઈને ભગવાનની ભક્તિ કરી લઈશો ને ભગવાન રાજી થશે. અમારા પ્રહલાદજી 5 જ વર્ષના હતા, ભગવાનને રાજી કર્યા હો. એને ક્યાંય બીક ન લાગી પ્રહલાદને હો. પ્રહલાદને ક્યાંય બીક ન લાગી. કૂવામાં નાખ્યા, કેટલું પાણી હશે, કોઈ જાતનો પ્રહલાદને વિચાર નહીં. એ તો એક જ વાત કરે આ કૂવામાં મારો ભગવાન છે હો. આ કૂવામાં મારો ભગવાન છે હો. એ આ પ્રહલાદને એક જ વાત દેખાય હો. હા, હાથીના પગ નીચે મુકાવ્યો ત્યાં પણ પ્રહલાદને બીક ન રહ્યો. હા, એને તો એક જ વસ્તુ એ અમારો ભગવાન છે હો. ફૂલ જેવું હાથીનું પગ ફૂલ જેવું લાગે હો. હા, આવા શૂરવીર જો ભગવાનના ભક્ત હતા. આ પ્રહલાદજી દૈત્ય કુળની અંદર જન્મ હતો, દૈત્ય કુળની અંદર. પણ અમારા પ્રહલાદ માટે ભગવાનને આવવું પડ્યું. હા, અમારા પ્રહલાદ માટે ભગવાનને આવવું પડ્યું છે હો. હા, આવા ભગવાનના મહાન શૂરવીર ભક્તો, આવા ભગવાનના મહાન શૂરવીર ભક્તો આ પૃથ્વી ઉપર વિચરતા જ હોય છે. એમની ઓળખાણ થઈ જાય તો આપણો બેડો પાર થઈ જાય હો. નારદજી જ્ઞાન વિદ્યા પ્રાપ્ત કરવા જ્ઞાનબંધુ ગાંધર્વ પાસે ગયા. 60,000 વર્ષ સુધી જ્ઞાન વિદ્યા શીખા. 60,000 વર્ષ સુધી. પછી નારદજીએ કહ્યું શું આપું?
જ્ઞાનબંધુએ કહ્યું, તમે સંત છો, ગુરુ છો, ભગવાનનું ધામ આપો. આપણે શું માગવું? તમે સંત છો, ગુરુ છો, તો ભગવાનનું ધામ આપો. પછી નારદજીએ મંત્ર આપ્યો અને તપ કરવાનું કહ્યું. જ્ઞાનબંધુએ તપ કર્યું. વિષ્ણુ પ્રભુ પ્રસન્ન થયા અને કહ્યું, માગ. જ્ઞાનબંધુએ કહ્યું, હું તમારું વાહન થાઉં. તે ગરુડ થયા. પણ ગુરુ નારદના પ્રતાપે તે ગરુડ થયા. ગુરુ નારદના પ્રતાપે તે ગરુડ થયા. આ ગરુડની ઉત્પત્તિ અહીંયા બતાવી છે. પૂર્વે સૌરાષ્ટ્રમાં ગોંડલ ગામમાં જીષ્ણુ શક્તિ રાજા સ્વર્ગમાં ગયો. તેની રાણી ચિદમ્બરા રાજ્ય કરતી. ચિદમ્બરા રાણીનું અહીંયા દ્રષ્ટાંત અહીંયા આપણે લક્ષ્મીનારાયણ સંહિતાની અંદર આપણને સાંભળવા મળે. અનાદિ શ્રી કૃષ્ણ નારાયણને પતિ માની સેવા ધૂન ભજન કીર્તન કરતી તેને શ્રી કૃષ્ણ નારાયણ ઇન્દ્રનું રૂપ લઈને આવ્યા. રાણીએ કહ્યું ચાલ સ્વર્ગમાં. રાણીને કહ્યું, ચાલ સ્વર્ગમાં તને વિમાન, મહેલ, ખાન પાન, દાસ દાસી સર્વે આપું. રાણીએ કહ્યું, મારે ભગવાનના ધામ સિવાય કાંઈ જોતું નથી. મારે ભગવાનના ધામ સિવાય મારે કાંઈ જોતું જ નથી. સ્વર્ગનું રાજી થઈ, પ્રભુ તમારી ભક્તિ સિવાય બીજું મારે કાંઈ જોતું નથી. ભગવાને રાજી થઈ અને તેની રક્ષાને માટે ગદા આપી છે. તેની રક્ષાને માટે ગદા આપી છે. એક દિવસ સમુદ્રનો ભદ્રક નામે રાક્ષસ વૈષ્ણવનો વેશ લઈને રાણીને છેતરવા આવ્યો છે. વિશ્વાસમાં લાવી રાત્રે ખંભાએ ઉપાડી આકાશમાં ચાલતો થયો છે. રાણીએ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણની પ્રાર્થના કરી. તરત જ રક્ષામાં રહેલી ગદા આવી અને રાક્ષસને માથામાં મારી. રાક્ષસ મરી ગયો. ભગવાને રાણીને મહેલમાં મૂકી છે અને પછી તે રાક્ષસનું સૈન્ય હતું તે સર્વને ભગવાનની ગદાએ નાશ કર્યો છે. પછી ચિદમ્બરા રાણીએ ગદેશ્વર નામના યોગી બ્રહ્મચારીને પોતાનું રાજ્ય આપી ધામમાં ગઈ. તે યોગી 1,00,000 વર્ષ રાજ્ય કરી પ્રજા વૈષ્ણવી કરી અને બાલકૃષ્ણ પરબ્રહ્મ મમ વૈ શાશ્વત પતિ પિતા બંધુ સુહૃદ મિત્ર રક્ષક પાલકસ્તુ સ. ઓમ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ પતિશ્ચમે શ્રી કૃષ્ણ વલ્લભ સ્વામી શ્રી હરિ શરણમ મમ શ્રી કલ્લવ કૃષ્ણ વલ્લભનાથ શ્રી હરિ શરણમ મમ શ્રી કૃષ્ણ વલ્લભાચાર્ય શરણમ ઇતિ મૃહુ. ઓમ શ્રી કૃષ્ણ વાસુદેવ રાધા કૃષ્ણ. ઓમ નારાયણ લક્ષ્મી નારાયણ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ વગેરે અનેક મંત્રો પ્રગટ પ્રભુના છે. તેનો જપ કરે તે મોક્ષ ગતિમાં જાય છે. બહુ સરસ મજાનું મહારાજ આપણને સમજાવે. તમને જે કોઈ યોગ્ય લાગે આમાંથી મંત્ર તે મંત્રનો જાપ કરજો. તે મંત્ર તમને તારશે. તે મંત્ર તમને તારશે.
આવા મંત્રનો તમે જાપ કરજો. અમારે આચાર્ય મહારાજે એક કીર્તન બનાવેલું છે, એમાં પણ તેઓ કહે છે, પ્રકાંડ કહો યા પંડિત, અરે પ્રકાંડ કહો યા પંડિત, अरे नारायण कहो या अनादि, भजने वाले कुछ भी बजाओ जो सही समझ में आए, प्रकांड कहो या पंडित. बहु सरस मजाનું કીર્તન છે આ. તમને જે ભગવાનનું નામ તમને સરસ મજાનું સમજમાં આવતું હોય એવી રીતનું નામ લઈને પણ ભક્તિ કરજો. તમને મળ્યા એવા ભગવાનમાં તમે હેત કરજો. ત્યાં ચિદમ્બરા રાણી કહે છે કે આવા કોઈ પણ પ્રકારના મંત્રનો તમે જાપ કરશો ને તો પણ તમને મોક્ષ ગતિ પ્રાપ્ત થશે. અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ કહે છે, મારો કામ નારકી નથી, મારો ક્રોધ ઘાતકી નથી, મારો મોહ છે, મારો લોભ પાપ વાળો નથી, અને મારો મોહ છેતરનારો નથી, મારો મદ બંધન કરનારો નથી, મારી મસ્કરી ધર્મથી રહિત નથી, મારું અશ્લીલ અઘટિત નથી, મારા સર્વ ચરિત્રો માનુષી અમાનુષી સર્વ દિવ્ય છે. સ્નાન ધ્યાન પૂજા સેવા પ્રત્યક્ષ ભગવાનની ભક્તિ કરનારા સાધુ સાધ્વી મારા તીર્થ રૂપે છે. તેવા ગુરુ તીર્થની અનાવરણ સેવા મારી પ્રાપ્તિને અર્થે કરવી. નથી પણ ભગવાનને ભજે, કોઈ મોહથી ભગવાનને ભજે તો પણ તે ભગવાનના ધામમાં જાય છે. એટલા માટે એમ કહેવાય છે કે ગમે તે રીતે જો ભગવાનનું ભજન કરે ને તો એ ભગવાનના ધામને પામે છે, ગમે તે રીતે. અહીંયા તો મહારાજે ઘણું બધું લખ્યું અને આપણને સમજાવ્યું છે કે કોઈ પણ વાતે આ પ્રત્યક્ષ ભગવાનની ભક્તિ થાય તો એનો ઉદ્ધાર થાય છે. તો તેઓનો ઉદ્ધાર થાય છે. એવા આપણે દયાળુ આપણા ઈષ્ટદેવ આ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ અતિ કૃપા કરી અને આપણને આવું જે વધુ ગીતાનું જે જ્ઞાન હતું તે આપણને સમજાવ્યું. આઠ યુગ વાસ કરે અને એક દિવસ ગુરુનું પૂજન કરે તેનું સરખું પુણ્ય થાય છે. કાશીમાં 8 યુગ વાસ કરે અને એક જ દિવસ ખાલી ગુરુનું પૂજન કરે તે બેયનું ફળ બરોબર થાય છે. તે બેયનું ફળ બરોબર થાય છે.